પગ એટલા ગંદા થઈ ગયા છે એટલે આજે તો ઘરમાં પહેરવાના ચંપલ લઈને આવી. તો સવારમાં મેં વિચાર્યું આજે સીટ માસ્ક લગાવું. એમ પણ ક્યારનું પર્પલમાંથી મંગાવીને પડેલું છે તો એ લગાવીને બેસી રહેવાના બદલે ઘરનું કામ ચાલુ કર્યું. કેમ કે એક હાઉસવાઈફને સવારમાં બેસવું તો પોસાય જ નહીં. કામ કરીને થોડું જમવાનું બનાવ્યું ના બનાવ્યું ત્યાં તો મારા હસબન્ડનો કોલ આવ્યો, ચાલ જઈએ મંદિરે. તો અમે બે નીકળી પડ્યા કેમ કે યુગ તો સ્કૂલે ગયો છે. પહેલાં તો મંદિરે પહોંચીને દર્શન કર્યા, પછી ત્યાં જમણવાર ચાલે છે અને મારા ફેવરેટ દાળ ભાત પણ છે તો થાળી લઈને જમી લીધું. પછી નીકળ્યા યુગને લેવા. યુગને સ્કૂલેથી લઈ આવીને ઘરે આવીને અધૂરું મૂકેલું જમવાનું બનાવ્યું. હવે સાંજ પડી એટલે આખા ઘરમાં સાથે ચોકમાં કચરો વાળ્યો. હવે હું અહીં વિડીયો ઉતારું છું તો યુગ મારી પાછળ ડાન્સ કરે છે. તો થોડીવાર યુગ જોડે મસ્તી કરીને હું આવી ગઈ રસોડામાં. કામ પત્યું ત્યાં તો રાત પડી તો અમે નીકળ્યા આટો મારવા. આટો મારતા મારતા પહોંચ્યા રેડ ટેપમાં. ત્યાંથી મારે લેવા છે ચંપલ. અહીંના ચંપલ એકદમ કમ્ફર્ટેબલ અને હલકા ફુલકા આવે છે તો ત્યાંથી ચંપલ લઈને પહોંચ્યા બરફ ખાવા. અહીં અમારા ઓળખીતા પણ આવેલા છે તો બરફ ખાતા ખાતા બહુ બધી વાતો કરી. તો ચલો હવે તમને મળીશું કાલે નવા વ્લોગમાં.